સો નમસ્તે, સુસ્વાગતમ. અને આજના આ રવિવારના દિવસે હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે એક સરસ મજાનો ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રી પરિષદ. આજકાલ ગુજરાતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં સરકાર બદલાઈ છે એટલે આપણે બધાને એટલો ખ્યાલ છે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અત્યારે ગુજરાતના નવા સીએમ છે. વિજયભાઈ રૂપાણી સાહેબની જગ્યાએ એમણે સ્થાન લીધું છે અને એણે આવતા વેત જે એક મંત્રીમંડળ, મંત્રી પરિષદમાં જે ચેન્જીસ આવ્યા છે, તો સર એ કયા ચેન્જીસ હતા, શું કામ આવ્યા છે, એનો પર્પઝ શું હતો અને કઈ રીતે ચેન્જીસ ખાસ તો થઈ શકે, સર એના પર આપણે બધી ડિસ્કશન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, અનએકેડમીના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પર હું દીક્ષિત તેરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસીની તૈયારી માટે બેસ્ટ પ્લેટફોર્મ દેટ ઇઝ અનએકેડમી. અને અનએકેડમીમાં અત્યારે છેલ્લા 22 તારીખથી એટલે કે જસ્ટ 3 દિવસ પહેલાંથી પ્રાઇઝ હાઇક થઈ ચૂક્યા છે. બટ સ્ટીલ આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે સર તમને ખબર હશે કે પ્લસના ધેર આર મેની બેનિફિટ્સ, ઘણા બધા બેનિફિટ્સ છે. એ બેનિફિટ્સ અગર તમે લેશો તો સર તમને ઘણી મજા આવશે, ખૂબ આનંદ આવશે. પ્લસમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે સર એક જ આઈડીમાં તમે કેટલું બધું શીખી શકો છો, કેટલા બધા એજ્યુકેટર્સને સમજી શકો છો, ભણી શકો છો. તો સૌથી મોટામાં મોટો બેનિફિટ તો સર આ છે. સેકન્ડ થિંગ સર, જે પ્લસમાં તમને ગમશે, ગઈકાલે 25 તારીખ શનિવારને સવારે 10 વાગે ઘણા બધા લોકોએ સર આ ટેસ્ટ આપી હતી. એમાંથી જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે એને 7,000ના વાઉચર્સ મળ્યા છે. સેકન્ડ રેન્કને સર મળ્યા છે 5,000ના વાઉચર્સ ને થર્ડ રેન્ક આવ્યો છે ને 2,000ના વાઉચર મળ્યા છે. અને એ બધા જ વાઉચર જે લોકોએ આપ્યા છે સર એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ. એન્જોય કરજો, સેલિબ્રેટ કરજો, શોપિંગ કરજો એમેઝોન ઉપરથી. અને પોસિબલ હોય તો સર પ્લીઝ શોપિંગ આની કરજો, બુક્સ, બિકોઝ ધીસ ઇઝ ધ ટાઈમ કે જ્યાં તમારે તમારા ઉપર ઇન્વેસ્ટ કરવાનું છે. ઓકે, તલાટીની સ્કોલરશિપ ટેસ્ટ છે એ આજે સવારે 10 વાગે યોજાઈ ગઈ છે, બરાબર, તમને ખ્યાલ હશે. તો આ તલાટી સ્પેશિયલ કોર્સને અગર તમે જો એમાં તમારો 1 થી 20માં રેન્ક આવ્યો હશે તો સર તમને ખ્યાલ હશે કે 1 થી 20માં આવેલા આ રેન્કને તમે એન્જોય કરી શકશો. અને હવે શું થશે ખબર છે, 1 થી 20માં આવેલા રેન્કને તમારે સેલિબ્રેટ કરી અને સાચા અર્થમાં એને તમારે ઉપયોગ કરવાનો છે. એના માટે તમારે શું કરવાનું છે, સિમ્પલ છે. તમારે સર આનો ઉપયોગ કરી સબસ્ક્રિપ્શન લેવાનું છે. સબસ્ક્રિપ્શન આવી જશે. જેવું સબસ્ક્રિપ્શન આવી જશે એટલે તરત જ તમારે સર સબસ્ક્રિપ્શનનું શીખવા માટે, નવું શીખવા માટે યુઝ કરવાનો છે. તો ભૂલ્યા વગર સર એ પણ અત્યારે ફટાફટ કરી લેજો. અગર આપ ઓલરેડી પ્લસમાં ઓલરેડી સબસ્ક્રાઈબ છો, આપણી પાસે સબસ્ક્રિપ્શન છે, તો સર તમારા માટે એક બહુ જ સારા ગુડ ન્યૂઝ છે કે એવરી સેટરડે એન્ડ એવરી સન્ડે, દર રવિવાર, શનિવાર સર તમારા માટે સ્પેશિયલી ખાસ પ્રકારની એક્ઝામ ગોઠવવામાં આવે છે જે એક ફૂલ લેન્થ હોય છે. ફોર એક્ઝામ્પલ, આ ગયા શનિવાર એટલે કે ગઈકાલે સ્પેશિયલ ટેસ્ટ ઓન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પંચાયતી રાજ ફોર ઓલ ક્લાસ 3 એક્ઝામિનેશન હતી. અને આજે સર જે એક્ઝામ હતી સવારે 10 વાગે છે સ્પેશિયલ ટેસ્ટ ઓન ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર ફોર ક્લાસ 3 એક્ઝામ. તો સર આ તમને ખ્યાલ હશે કે આ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની તો છે જ. અગર પ્લસમાં તમે છો તો સર આનો યુઝ કરવામાં, ઉપયોગ કરવામાં તમને મજા આવશે અને આ શીખવાની પણ તમને મજા આવશે. સો ધીસ ઇઝ અબાઉટ મી. આ હું છું, તમે બધા મને ઓળખો છો અને દેટ્સ હાઉ આઈ એમ વર્ક. અને અનએકેડમી સાથે છેલ્લા 1.5 વર્ષથી જોડાયેલો છું. ધીસ ઇઝ અબાઉટ મી. હવે હું એમ કહી શકું કે સર હિયર વીકેન્ડ અહીંયા તગડો આવી શકે એમ છે. આ 5ની જગ્યાએ 6 આવી શકે એમ છે, 10ની જગ્યાએ 11 આવી શકે એમ છે. ઓકે, ચલો સર શરૂઆત કરીએ. લાઇવડીટી કોડ તમારે મારો યુઝ કરવાનો છે. એન્ડ બિફોર યુ ગોઈંગ ટુ યુઝ માય કોડ લાઇવડીટી, યાદ રાખજો અમુક વાતો હું શેર કરી દઉં પછી, જેથી કરીને તમને ઇઝી રહે. સમજો સર, હવે પહેલાં શું હતું કે અગર તમે લોકો શરૂઆતમાં લેટ છે કે તમારે સબસ્ક્રિપ્શન લેવું છે તો પહેલાં 1 વર્ષ અને 2 વર્ષમાં અલગ અલગ સ્કીમ હતી. માની લો કે તમે જ્યારે તમારી એપ્લિકેશનમાં અંદર જશો તો માની લો કે તમે 1 વર્ષ માટે સિલેક્ટ કરશો ફોર 1 યર. અગર તમે 1 યર માટે સિલેક્ટ કરશો તો સર તમને કોડ પૂછશે. તો સર કોડ જેવો નાખશો એટલે મારો કોડ લાઇવડીટી કોડ નાખતાની સાથે જે મેઇન પ્રાઇસ છે, જે મેઇન પ્રાઇસ છે સબસ્ક્રિપ્શન ફી કેટલી છે, 8,500. તો તરત જ તમને સર 8,500માં 10% ડિસ્કાઉન્ટ મળશે, 850, અને પ્રાઇસ વિલ બી 7,650. સીધી એટલી પ્રાઇસ થઈ જશે 1 યર માટે. અને યાદ રાખજો સર કે આ 1 યરની પ્રાઇસ છે, એ 1 યરની પ્રાઇસ થતાની સાથે તમને 3 મહિના ફ્રી પણ મળશે. અત્યારે 12માં 3 મહિના ફ્રી છે અગર 1 વર્ષનું લો છો તો એક તો આ ફાયદો મળશે. બીજું એક અહીંયા તમે ધ્યાન રાખો, અહીં નીચે લખ્યું છે ક્રેડિટ્સ. જો અહીંયા અત્યારે તો 200 ક્રેડિટ્સ બતાવ્યા છે,
તમારી અગર સ્પેશિયલ ક્લાસમાં ઘણા બધા લેક્ચર્સ જોયા હશે તો આ 200ની જગ્યાએ ઘણા લોકોને 2000 હોઈ શકે, ઘણાને 20,000 હોઈ શકે. તો એ ક્રેડિટમાં શું કરવાનું, જ્યારે અહીં લાઇવિલિટી કોડ નાખો, અહીંયા તમે પહોંચી જાઓ, તમારી આ પ્રાઇસ થઈ જાય, પછી સર આને રિડીમ કરી નાખો. જેવું આને રિડીમ કરશો ને એટલે અહીંયા જેટલા કોઈન હશે ને એ પણ આ રકમમાંથી બાદ થઈ જશે. તો 7,650માંથી અહીંયા જેટલી રિડીમ તમે કરશો, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા 200 છે, પણ એ હા એ કહી દો કે એ જે ક્રેડિટ છે એ તમારી આ રકમની 10% જેટલી બાદ થશે, એનાથી વધુ નહીં થાય. પણ એટલા બી બાદ થઈ જાય તો અલ્ટિમેટલી તમને 20% જેટલું ડિસ્કાઉન્ટ મળે. આ ક્રેડિટ ક્યાંથી આવે? એપ્લિકેશનમાં સ્પેશિયલના ફ્રી ક્લાસ જોશો તો સર ક્રેડિટ તમારામાં જમા થતી જશે. અગર તમે 2 વર્ષ માટે લ્યો છો એટલે કે 24 મંથ માટે લ્યો છો તો સર અત્યારે તમને 4 મંથ ફ્રી મળશે. 24 + 4 = 28 મહિનાનું સબસ્ક્રિપ્શન મળશે. યાદ રાખો 2 વર્ષની પ્રાઇસ છે 10,200, જે પહેલાં હતી 8,400, હવે થઈ ગઈ 10,200. અને 10,200ની આ પ્રાઇસમાં તમે જેવો મારો કોડ યુઝ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળશે, 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને તરત પ્રાઇસ થઈ જશે 9,180 રૂપિયા. તો 2 વર્ષ માટે 9,180. યાદ રાખો આટલું જ નહીં, અગર તમારી ક્રેડિટ છે તો ક્રેડિટને તમે રિડીમ કરશો તો અહીંયા જેટલી હશે 700, 800, 900 એ બધી પણ આમાંથી બાદ થઈ જશે. તો અલ્ટિમેટલી તમને માની લો કે આના 10% 918 થાય. અગર તમારી ક્રેડિટ અહીંયા 900 છે તો 900 આમાંથી બાદ થશે સાહેબ, તો ઓલમોસ્ટ તમને ફાઇનલી આ સબસ્ક્રિપ્શન 2 વર્ષનું થઈ શકે છે 8,300ની આજુબાજુ. યાદ રાખજો. અને 1 વર્ષનું તમને જે સબસ્ક્રિપ્શન છે એ તમને ઓછામાં ઓછું થઈ શકે છે 6,900ની આજુબાજુ. તો 6,900 અને 8,300 એટલો બે વચ્ચે ફેર રહેશે, મતલબ 1,400 રૂપિયા જેવો ફરક રહેશે હવે 1 વર્ષ અને 2 વર્ષના સબસ્ક્રિપ્શન વચ્ચે, રાઈટ. તો આ હતી સબસ્ક્રિપ્શનની થોડી માહિતી, પણ યાદ રાખજો મારો કોડ યુઝ કરશો તો બંને બાજુએ 10% તમને ઇન્ફોર્મેશન મળશે અને પ્રોપર ગાઈડલાઇન બી મળશે મારા તરફથી અને બીજા ઘણા બધા એજ્યુકેટર તરફથી. ઓકે સર, સો આજનો ટોપિક છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. નાઉ વોટ ઇઝ એકચ્યુઅલી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર? શું છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને કેમ ચર્ચામાં છે? સર ચર્ચામાં એટલા માટે છે કારણ કે આજકાલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ગુજરાતમાં બહુ ચર્ચામાં છે. રિસેન્ટલી વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાતના એક્સ ચીફ મિનિસ્ટર રિઝાઇન કરે છે અને રિઝાઇન કરીને સીધા 2-3 દિવસમાં એમની જગ્યાએ એક નવા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમની પાસે કોઈ જ ખાતું નહોતું, કોઈ મંત્રાલય કોઈ ભારતમાં મંત્રાલય અને રાજ્યમાં જેને ખાતું કહેવાય એવું કોઈ ખાતું હતું નહીં, તો એ ખાતાની જગ્યાએ અચાનક એને સીધા સીએમ ઉપર બેસાડી દીધા. તો સર આવું કઈ રીતે પોસિબલ બન્યું, શું થયું? તો એના ઉપરની આખી વાત આજે મારે કરવી છે. સૌથી પહેલાં સમજો કે આમાં ઇમ્પોર્ટન્ટ હોય શું, ખબર કેમ પડે સાહેબ કે કોણ ઇમ્પોર્ટન્સ છે? તો આ સર્કલ તમે જોઈ શકો છો. આ સર્કલ તમને સરસ બતાવે છે કે સર અહીંયા ડેપ્યુટી મિનિસ્ટર છે, આ જોઈ શકો છો. એની નીચે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે સાહેબ, આ જોઈ શકાય. અને વચ્ચે કેબિનેટ છે. એનો મતલબ એમ કે તમારા મનમાં અગર પ્રશ્ન હોય કે સર પહેલાં તો એ સમજીએ કે કેટલા પ્રકારના મિનિસ્ટર હોય, બરાબર. હાઉ મેની ટાઈપ્સ ઓફ મિનિસ્ટર આર ધેર, કેટલા છે? તો સર કોઈ કહેશે 1 પ્રકાર, કોઈ 2 પ્રકાર, કોઈ 3, કોઈ 4. તો હું તમને આજે બધા જ ડિટેલમાં મિનિસ્ટરના પ્રકાર તમને સમજાવીશ અને આપણે એક પછી એને સમજીશું. 2021માં પણ લિસ્ટ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વિથ પોર્ટફોલિયોઝ. તો જો આ બધા તમને ખ્યાલ છે કે આ બધા જ લોકોને આપણે રિસેન્ટલી નરેન્દ્ર મોદી સાહેબે પોતાના મંત્રાલયમાં સામેવા. આ હોમ મિનિસ્ટર છે, માર્ગ મકાન વ્યવહાર છે, ફોરેન મિનિસ્ટર છે, નાણાં ખાતું છે, આમની પાસે કાયદા ખાતું છે, તો રાઈટ. પહેલાં ડિફેન્સ મિનિસ્ટર છે. આ બધા ઇમ્પોર્ટન્ટ આપણે હમણાં રિસેન્ટલી કર્યા. જો અમિત શાહ સાહેબને હોમ મિનિસ્ટર, રાજનાથ સિંહને ડિફેન્સ, નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટર, જયશંકર ફોરેન મિનિસ્ટર, નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર છે, સ્મૃતિ ઈરાની વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, રવિશંકર પ્રસાદ છે લો એન્ડ જસ્ટિસ છે, પિયુષ ગોયલ રેલવેઝ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર છે અને પ્રકાશ જાવડેકર છે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટર છે. તો આ બધા મિનિસ્ટરની શરૂઆત એ લોકો કેમ કરી હશે, કઈ રીતે સર ત્યાં બેસાડ્યા હશે અને શું પદ્ધતિ છે? અગર નરેન્દ્ર મોદી સાહેબને કોઈ એક વ્યક્તિને ડિફેન્સ મિનિસ્ટર બનાવવા છે તો સર પ્રોસેસ શું છે ડિફેન્સ મિનિસ્ટર બનાવવાની અને કઈ રીતે નક્કી થાય કે મારે આને ડિફેન્સ મિનિસ્ટર બનાવવો છે? તો અહીંયા આપણે હવે સમજવાનું છે તમામ એની યોગ્યતા શું છે, કઈ રીતે કરી શકાય, રાઈટ. તો આ બધી વાતો હવે આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં તો તમે ધ્યાન રાખજો કે મંત્રી પરિષદની યોગ્યતા શું છે. બહુ સિમ્પલ છે સાહેબ. મંત્રી પરિષદ કોણ બની શકે? તો પહેલાં તો કોઈ પણ ગૃહનો સભ્ય બને. કોઈ પણ ગૃહનો મતલબ કોઈ પણ ગૃહ એટલે કોણ હોય? અગર કેન્દ્ર છે તો લોકસભા,
और राज्यसभा। લોકસભા રાજ્યસભાના સભ્ય બની શકે। અગર ગુજરાત કે કોઈ બીજું રાજ્ય છે તો સર વિધાનસભા અથવા તો વિધાન પરિષદ કોઈ પણ એક ગૃહનો સભ્ય બની શકે। માની લો કે ગૃહનો સભ્ય ન હોય, અગર સમહાવ એક ગૃહનો સભ્ય નથી, જેમ કે બીજા કોઈની સાહેબ, આપણે મોદી સાહેબના કેસમાં જ વાત કરીએ। મોદી સાહેબ જ્યારે ચીફ મિનિસ્ટર બને છે ગુજરાતના ઇન 2001-2 ત્યારે સાહેબ ગુજરાતમાં કોઈ જગ્યાએથી ચૂંટાયેલા જ નહોતા, ના તો કોઈ જગ્યાના ધારાસભ્ય હતા, તો સર એ કઈ રીતે સીએમ બન્યા? તો સર એનો રૂલ એ છે કે અગર કોઈ જગ્યાએ તમે સભ્ય નથી કોઈ ગૃહમાં, તો વિધિન 6 મંથ 6 મહિનામાં તમારે કોઈ પણ એક ગૃહનું સભ્ય બનવું પડે। ધેટ્સ ઇટ। માની લો કે સભ્ય તમે અત્યારે સીએમ પદના ચાર્જ લઈ લીધા, ચાર્જ લીધા પછી માની લો કે તમે સભ્ય તરીકે ન ચૂંટાયા, તો અગર નથી ચૂંટાતા તો સર તમારે રિઝાઇન કરીને છોડી દેવું પડે। શપથ કેમાં લેવાય છે સાહેબ? આર્ટિકલ 99 અંતર્ગત, બંધારણના આર્ટિકલ 99 અંતર્ગત શપથ લેવાય છે સીએમ તરીકેના, પીએમ તરીકેના સોરી। અને 88 આ બંને ગૃહમાં હાજરી આપી શકે તેમજ બોલી શકે, રાઈટ। કોઈ પણ વ્યક્તિ છે બેઝિકલી એ દરેક વ્યક્તિ પીએમ સીએમ કેબિનેટ મિનિસ્ટર બંને ગૃહમાં હાજરી આપી શકે અને પોતે બોલી બી શકે। દાખલા તરીકે માની લો કે આપણે વાત કરીએ અમિત શાહની, અમિત શાહ, તો અમિત શાહ છે બેઝિકલી અત્યારે ક્યાંથી ચૂંટાયેલા છે સાહેબ? તો લોકસભા। તો લોકસભામાંથી ચૂંટાયેલા છે તો લોકસભાના અમિત શાહ રાજ્યસભામાં પણ હાજરી આપી શકે અને લોકસભામાં પણ હાજરી આપી શકે। અગર એ રાજ્યસભાના સભ્ય હોય તો અહીંયા પણ હાજરી આપી શકે, અહીંયા પણ હાજરી આપી શકે। હવે સવાલ એ છે કે આટલી બધી યોગ્યતા હોવા છતાં ઘણીવાર એવું થાય કે આખી અલગ સ્થિતિ થાય, એવું કેમ એ આપણે સમજીએ। મંત્રી પરિષદમાં રાષ્ટ્રપતિનો રોલ શું હોય અને મંત્રીનો રોલ શું હોય એ સમજીએ આપણે। 1971માં સુપ્રીમ કોર્ટ વિસર્જન બાદ પણ હયાત રહી શકે એવો ચુકાદો આપ્યો હતો। શું કીધું હતું 1971માં? કે ભાઈ માની લો કે કોઈ કારણોસર વિસર્જન થઈ જાય, મતલબ સરકાર છે રાજીનામું આપી દે, રિઝાઇન કરી દે। દાખલા તરીકે રિસેન્ટલી હમણાં વિજયભાઈ રૂપાણી રિઝાઇન કરી દીધું, તો વિજયભાઈ રૂપાણી રિઝાઇન કર્યું પછી 2-3 દિવસે નવી સરકાર બની, નવું નેતૃત્વ બદલ્યું। ચલો સરકાર ભાજપની જ હતી પણ નવું નેતૃત્વ 2-3 દિવસે બન્યું, તો 2-3 દિવસ સુધી શું? માની લો કે 2-3 દિવસની જગ્યાએ કદાચ 1 મહિનો સુધી કંઈ ન થયું હોત તો શું? નિયમ તો એવો છે કે 6 મહિનામાંથી વધારે કોઈ પદ ખાલી રહેવું ન જોઈએ, પણ 1.5 મહિના સુધી શું? તો જ્યાં સુધી એ પદ ઉપર કોઈ નવી જગ્યા, નવો વ્યક્તિ ન આવે ત્યાં સુધી એ પદની સાર સંભાળ જે છોડીને હમણાં ગયા એને જ રાખવાની હોય। તો એટલા માટે વિસર્જન બાદ પણ હયાત રહે, પણ આ ચુકાદો ક્યારે આવ્યો સર? 1971 સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો। બીજું સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાવરફુલ સાબિત કરે છે ભારતની કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને એટલે કે મંત્રી પરિષદને, એ છે રાષ્ટ્રપતિ તમામ રીતે બંધાયેલ છે। મતલબ શું કે ભારતનો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલ છે। એઝ સિમ્પલ એઝ ધેટ। ભારતનો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ કે એમ જ કરવું પડે, અને એ આપણે ઓફિશિયલી બંધારણમાં 42માં સુધારાથી લખી નાખ્યો છે। 42મો સુધારો, 42nd અમેન્ડમેન્ટ એક્ટ 1976। તો 1976માં આ વાત નક્કી થઈ ગઈ કે 42માં સુધારા અંતર્ગત 1976 અંતર્ગત તમે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદને સલાહ સૂચન માનવા સંપૂર્ણ રીતે બંધાયેલો છે, જે કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં। મતલબ એક વખત મંત્રી પરિષદ કંઈ પણ ડિસિઝન લે, એ ડિસિઝન લેતા પછી રાષ્ટ્રપતિ અમલવારી કરે તો સર એ ડિસિઝનને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ પડકારી શકાશે નહીં। આ પહેલી વાત। હવે કોણ કોને જવાબદાર? આ બહુ સરસ છે। ઘણીવાર શું થાય કે આવા પ્રશ્નો પૂછે કે સંસદ કોને જવાબદાર, રાષ્ટ્રપતિ કોને જવાબદાર, ફલાણું કોને જવાબદાર, તો કોણ કોને જવાબદાર એના પર સમજીએ। અગર સામૂહિક રીતે વાત કરીએ તો સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે કોણ? મંત્રી પરિષદ 75/3 આનો આર્ટિકલ છે। સામૂહિક રીતે લોકસભાને જવાબદાર, આખું મંત્રી પરિષદ જે છે એ લોકસભાને જવાબદાર છે। બટ સર વ્યક્તિગત રીતે, અગર વ્યક્તિગત રીતે વાત કરીએ તો વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની જવાબદાર છે, જે છે આર્ટિકલ 75/2માં। એટલે 75મો આર્ટિકલ શું છે? તો કે સાહેબ 75મો આર્ટિકલ એ બીજા નંબરનો આર્ટિકલ છે। મંત્રી પરિષદનો આર્ટિકલ કયો છે સર? 74। આર્ટિકલ 74માં મંત્રી પરિષદની વાત આપી છે। તો એક તો 74માં મંત્રી પરિષદ અને 75માં બે જોગવાઈ છે। 75(2) અંતર્ગત વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર
અને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે કોણ? મંત્રી પરિષદ. માની લો કે તમારી મંત્રી પરિષદમાં કોઈ રાજ્યસભાનો એક સભ્ય હોય, કેમ કે આ બી પ્રશ્ન છે કે મંત્રી બની શકે કોણ? હુ કેન બી મિનિસ્ટર? મિનિસ્ટર કોણ બની શકે? તો મિનિસ્ટર તો સાહેબ લોકસભાનો સભ્ય બને, રાજ્યસભાનો બને. તો શું રાજ્યસભાનો સભ્ય હોય તો પણ લોકસભાને જવાબદાર? હા. મંત્રી કેબિનેટ, તમારા કેબિનેટ હોય કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ પણ હોય, કોઈ પણ મંત્રી છે એ જવાબદાર હંમેશા કેને હોય સાહેબ? તો કે હંમેશા જવાબદાર છે લોકસભાને. આ યાદ રાખવાનું. સો ઇટ વિલ બી ઓલવેઝ રિસ્પોન્સિબલ ટુ લોકસભા. રાઈટ સર. 1900 મંત્રીના પ્રકાર. મંત્રીના પ્રકાર સમજીએ કે કેટલા પ્રકારના મંત્રી હોય. ઘણી વાર છે ને અહીંયા બહુ લોચા થાય કે કેટલા પ્રકારના મંત્રી છે. તો ચલો આપણે એને મંત્રીના પ્રકાર સમજીએ. સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ, તમને હું સમજાવું છું કે ભારતમાં બંધારણ મુજબ કેટલા પ્રકારના મંત્રીઓ છે. તો અહીંયા સૌથી વધારે કન્ફ્યુઝન આપને થાય. અગર હું તમને એમ કહું કે આપણે સૌથી વધારે આના ઉપર ચિંતા કરતા હોય કે મંત્રીના પ્રકાર, મંત્રીના પ્રકારો, આ આપને નથી ખબર. કેમ નથી ખબર? કેમ કે મંત્રીના પ્રકારોમાં આપને એ જ આઈડિયા નથી કે એકચ્યુઅલમાં કેટલા પ્રકારના મંત્રી છે. તો સર બેઝિકલી ધેર આર 4 ટાઈપ્સ ઓફ મિનિસ્ટર. 4 પ્રકારના મંત્રીઓ હોય છે. સૌથી પહેલો મંત્રી છે જે મોસ્ટ પાવરફુલ છે એ છે કેબિનેટ મિનિસ્ટર. કોણ છે? કેબિનેટ મિનિસ્ટર. આ સૌથી પાવરફુલ છે. કેબિનેટ મિનિસ્ટર ઇઝ ધ મોસ્ટ પાવરફુલ મિનિસ્ટર. સેકન્ડ નંબર છે જે એ બીજો નંબર એનો છે તો કે એ છે સર રાજ્ય કક્ષા. રાજ્ય કક્ષા ના મંત્રી. રાજ્ય કક્ષાના મંત્રી, બટ કૌંસમાં સ્વતંત્ર હવાલો. કેવો હવાલો? સ્વતંત્ર હવાલો. ત્રીજા પ્રકારનો એક મંત્રી છે જેનું નામ શું છે? રાજ્ય કક્ષાના મંત્રી. બસ એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. અને ચોથો પ્રકાર છે એ શું છે? ડેપ્યુટી અથવા તો નાયબ મંત્રી. શું છે? ડેપ્યુટી અથવા તો નાયબ મંત્રી. આ 4 પ્રકારના મંત્રીઓ છે. ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે પછી ક્યાં હોય? દિલ્હી હોય, કોઈ પણ કેબિનેટ હોય, કંઈ પણ હોય. ધેર આર ઓનલી 4 ટાઈપ્સ ઓફ મિનિસ્ટર. આ 4 પ્રકારના મંત્રી છે. પણ સવાલ એ છે કે શું આ 4 પ્રકારના મંત્રી એ બને કઈ રીતે? નક્કી કોણ કરે? કોની પાસે પાવર છે? તો હવે આપણે એક બીજી વાત સમજીએ. માની લો કે આ તમારા મંત્રી છે અને મારે આ મંત્રી આ રીતે નક્કી કરવા છે. પાવરફુલ મંત્રી કેબિનેટ મિનિસ્ટર છે, એનાથી ઓછો પાવરફુલ રાજ્ય કક્ષાના મંત્રી છે પણ કૌંસમાં સ્વતંત્ર હવાલો. ત્રીજા નંબરે પાવરફુલ છે રાજ્ય કક્ષાના મંત્રી, ચોથા નંબરે છે નાયબ મંત્રી. તો 4 પ્રકારના મંત્રીમાં પહેલા તો કોણ કોને કેબિનેટ બનાવશે, કોણ રાજ્ય કક્ષાનું બનાવશે એ નક્કી કેમ થશે? તો ચલો હવે એ સમજીએ સર that how will you decide. તો માની લો સાહેબ કે આ છે ગુજરાતની ધારાસભાનું આખું મેપ. લેટ્સ સે કે ધીસ ઇઝ ગુજરાત ધારાસભા, રાઈટ. અને આ ગુજરાત ધારાસભા છે. તો ગુજરાત ધારાસભામાં માન લો કે ગુજરાત ધારાસભા છે, બરાબર. એક જ મિનિટ, આપણે ટનાટન યુઝ કરીએ વેન વી હેવ ઓલરેડી શેપ્સ. સોરી, તો આપણે હમણાં શરૂ થાય છે ત્યાં સુધીમાં આપણે ગુજરાતના ધારાસભાની આખી પ્લાન કરી કે કઈ રીતે છે સાહેબ, શું છે, કેવી રીતના સમજીએ આપણે, રાઈટ. તો ચલો સર, હવે હું તમને સૌથી પહેલાં તો આખું એક ટૂલ્સ શોધી આપું. જસ્ટ અ સેકન્ડ. ઓકે, અત્યારે હવે નથી શોધતા આપણે બિકોઝ એ ઇસ્યુ થશે આમાં. જવા દો, કંઈ વાંધો નહીં. ચલો સર, ઇટ્સ ઓકે, ફાઇન. ઓકે ચાલો. તો માની લો ધીસ ઇઝ ગુજરાત. આ ગુજરાત છે. આ ગુજરાતની તમારી શું છે સરજી? આ ગુજરાતનું આપણું વિધાનસભા છે. કેટલા છે સર સીટ આમાં? 182. 182 સીટ છે સાહેબ. 182 સીટ છે આની અંદર. હવે માની લો કે 182માં રિસેન્ટલી હમણાં ઇલેક્શન થયા ઇન 2017. 2017માં વિજયભાઈ રૂપાણી જીત્યા અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં બીજેપીએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું અને સર સીટ આવી કેટલી? 99 સીટ આવી સર.
એની સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને પણ સારું મળ્યું સાહેબ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પણ કેટલી સીટ જીતી? અપ્રોક્સિમેટલી 80ની આજુબાજુ જીતી. અને સર અપક્ષ, સ્વતંત્ર કે અપક્ષ જેને કહી શકાય, રાઈટ. બાકીના કોણ છે? તો સાહેબ બાકીના 3 જેટલી સીટ એને મળી, બીજા બધા લોકોએ. અલ્ટિમેટલી 182 સીટ થઈ ગઈ. હવે સરકાર તો સ્વાભાવિક છે બીજેપીની બની, કારણ કે 182 ભાગ્યા 2 એટલે આવે 91 વત્તા 1 એટલે 92. એટલે જેની પાસે 92 સીટ હોય એ સરકાર બનાવી શકે. તો બીજેપી પાસે 99 હતી, તો સરકાર વિજયભાઈ રૂપાણી બનાવી. તો વિજયભાઈ રૂપાણીની સરકાર બની ગઈ. હવે સરકાર બન્યા પછી હવે ખેલ છે. તો આ 182 કોણ છે? તો કે 182 આ છે. તો આ 182 નું આ સર્કલ છે, મતલબ અત્યારે 182 ધારાસભ્યનું છે. એની અંદરથી એ 182 ધારાસભ્યના સર્કલમાં એક સર્કલ બીજું બને છે. કોનું સર? વિજયભાઈ રૂપાણીનું. કારણ કે હવે અહીંયા વિજયભાઈ રૂપાણી કેટલા જીતીને આવ્યા? 99. આ કોણ છે સર? આ બીજેપી. આ બીજેપી છે. તો 182 માંથી 99 ધારાસભ્ય બીજેપીના થયા. હવે બીજેપી 99 જીતી એટલે બીજેપીના આ 99 ધારાસભ્ય એક લેટરમાં સાઇન કરશે, લખશે કે ભાઈ અમારો નેતા કોણ? તો કે અમારા નેતા વિજયભાઈ રૂપાણી સાહેબ. અમે વિજયભાઈ રૂપાણીને આપી દઈએ છીએ શું? અમારા નેતૃત્વ બનાવી દઈએ છીએ, એ અમારા સીએમ બનશે. વિજયભાઈ રૂપાણી એ લેટર લઈને જશે રાજ્યપાલ પાસે, આપશે કે જો મારી પાસે 92થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે, મને બનાવી દો સીએમ. રાજ્યપાલ વાંચશે, જોશે ને ઓકે, તો કાલ શપથ લઈ જાઓ. બીજે દિવસે શપથ લેવડાવી દે. શપથ લીધા પછી વિજયભાઈ રૂપાણીને રાજ્યપાલ કહેશે સર હવે તમે નક્કી કરો, કારણ કે અકોર્ડિંગ ટુ આર્ટિકલ 75, જો 74માં મંત્રી પરિષદ અને 75માં મુખ્ય વડાપ્રધાનની નિમણૂક, સેમ વસ્તુઓ આપણે સમજવાની કે 74 ને 75 છે સર એ તો વડાપ્રધાન માટે છે. તો આપણે તો શું સમજવાનું છે? આપણે સમજવાનું છે કે તો ગુજરાતમાં કે રાજ્ય માટે કયું? તો સર એક ટ્રીક છે, અગર તમારે કેન્દ્રનો આર્ટિકલ તમને આવડતો હોય અને રાજ્યનો આર્ટિકલ તમારે જાણવું હોય તો કેન્દ્રના આર્ટિકલમાં 89 ઉમેરો અગર 112થી ઓછું છે. તો માની લો કોઈ આર્ટિકલ એવો છે કે જે 112થી ઓછો છે તો એમાં ઉમેરો 89, 112થી વધુ છે તો એમાં ઉમેરો 90, તો તમને સામે રાજ્યનું આર્ટિકલ મળી જશે. તો માની લો કે આ 74 ને 75 112થી ઓછા છે, 89 ઉમેરો, તો 74માં 89 ઉમેરશો પ્લસ 89 કરશો તો જવાબ આવશે 163. અને 75માં પ્લસ 89 કરશો, રાઈટ, એમાં 89 કરશો તમે તો જવાબ આવશે કેટલો સર? એની અંદર જવાબ આવશે પ્લસ 89, એની અંદર જવાબ આવશે સરજી 164. મતલબ કે ગુજરાતમાં અગર તમારે 163 મુજબ આર્ટિકલ 163 મુજબ મંત્રી પરિષદની રચના છે અને 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક થશે અને સાથે સાથે મંત્રી પરિષદ મુખ્યમંત્રી બનાવશે. તો હવે રાજ્યપાલ છે એ વિજયભાઈ રૂપાણી કહે છે કે ભાઈ લાવો તમારું લિસ્ટ, તમારે કોને બનાવવા છે મંત્રી, બોલો, હું એની ભેરી શપથ લેવડાવીશ. તો હવે આ 99 બીજેપી છે એને પોતાનો લીડર નક્કી કર્યો વિજયભાઈ રૂપાણી. તો નાવ વિજયભાઈ રૂપાણી વિલ ડિસાઇડ, એ નક્કી કરશે કે મારે કોને મંત્રી બનાવવા. તો વિજયભાઈ રૂપાણીએ 99માંથી સૌથી પહેલાં તો મંત્રી પરિષદ બનાવશે. પણ મંત્રી પરિષદનો એક રૂલ છે 2003માં નક્કી થયો હતો. આ 2003માં નક્કી થયેલો રૂલ શું હતો? રાઈટ, સમજો સર. 2003 સુધારા નંબર 91, અને એવું હતું કે લોકસભાની ટોટલ સંખ્યાના 15%થી વધારે મંત્રીઓ નિમી શકાય નહીં. રાજ્ય હોય તો વિધાનસભાના 15%ની વધારે મંત્રી પરિષદ નિમી શકાય નહીં. પહેલાં અટલ બિહારી વાજપેયી થયું હતું, મતલબ પહેલાં તો શું હતું કે કોઈ પણ સરકાર ગમે એટલા મંત્રી બનાવી દે, મંત્રી જ બનાવ્યા રાખે. તો પછી આખું કહેવાય ને કે એ મંત્રી બની જાય પછી તો કોઈ મતલબ જ નથી. તો કંઈ નક્કી શું કે ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રીમાં ફેર નહીં, ખાતું પછી ડિસાઇડ કરશું, પહેલાં મંત્રી બનાવી દો. તો આને રોકવા માટે થઈને 2003માં 91માં સુધારો કર્યો અને એ સુધારા અંતર્ગત એવું નક્કી કર્યું કેન્દ્રમાં મંત્રી પરિષદ કેટલી થવી જોઈએ? તો લોકસભાના 15%થી વધારે નહીં. તો લોકસભાની સંખ્યા કેન્દ્રમાં કેટલી છે? તો કેન્દ્રમાં છે 545, રાઈટ, 545. અને 545ના 15% કેટલા થાય? તો 545ના 15% એટલે 81 કે 82 થાય. હાર્ડલી કેટલા થાય? 81 કે 82. તો કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 81 કે 82 થી વધારે મંત્રી પરિષદમાં કોઈ નિમણૂક આપી શકે નહીં. સેમ રૂલ ક્યાં લાગુ પડશે? ગુજરાતમાં. ગુજરાતમાં વિધાનસભાના 15%. તો આપણે વિધાનસભા કેટલી છે? 182, એને ગુણ્યા 15%, રાઈટ, ભાગ્યા 100, તો તરત આનો જવાબ આવશે સર 27. તો ગુજરાતમાં મંત્રી પરિષદમાં મેક્સ ટુ મેક્સ સંખ્યા કેટલી થઈ શકે? 27ની થઈ શકે, એનાથી વધારે ન થઈ શકે.
તો ચાલો સાહેબ આ 91માં સુધારો અને હવે આપણે આ મુજબ બનાવીએ મંત્રી પરિષદ, રાઈટ. આ આર્ટિકલ આપણે યાદ રહી ગયા, શોર્ટકટ યાદ રહી ગઈ. તો વિજયભાઈ રૂપાણી 99માંથી આના 15%, એટલે આના 15% કેટલા થાય? 27. તો એક 27 લોકોની બનાવશે નવી, શું બનાવશે? મંત્રી પરિષદ. શું બનાવશે? 27 લોકોની બનાવશે મંત્રી પરિષદ. અને આ હશે એક્ઝેક્ટ 27 લોકો, જેને કહેવાય મંત્રી પરિષદ. આ બની મંત્રી પરિષદ. તો આ કોણ હતું સર? આ 182 લોકોનું કંડાળ હતું. આ 99 લોકો હતા અને આ કોણ હતું? આ 27 લોકો મંત્રી પરિષદનું બન્યું. હવે તો જો 182 માંથી 99 બીજેપી જીતા, 99 માંથી 27 મંત્રી પરિષદ બનશે. હવે મંત્રી પરિષદના મેં કીધું હતું 4 પ્રકાર હોય, રાઈટ. 4 પ્રકાર યાદ છે તમને? 4 પ્રકાર કયા 4 પ્રકાર હતા? જસ્ટ અ સેકન્ડ. હા, હવે આપણે મંત્રી પરિષદના 4 પ્રકાર લખીએ. હું તમને અહીંયા લખી દઉં નવેસરથી, તમને આઈડિયા આવે કે કયા 4 પ્રકાર છે. સમજો ધ્યાનથી સર. તો માની લો કે મંત્રી પરિષદના 4 પ્રકારમાં મેં પહેલો પ્રકાર કયો હતો? કેબિનેટ કક્ષાના મંત્રી. શું કીધું તમે? કેબિનેટ કક્ષાના મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રી. બીજો પ્રકાર મેં એવું કીધું હતો રાજ્ય કક્ષાના મંત્રી, પણ કૌંસમાં મેં શું કીધું હતું? કૌંસમાં મેં શું કીધું હતું? સ્વતંત્ર હવાલો. શું કીધું હતું? સ્વતંત્ર હવાલો, રાઈટ. ત્રીજો મેં કીધું તો શું? ખાલી રાજ્ય કક્ષાના મંત્રી. આ ત્રીજો. અને ચોથો મેં કીધું તો કયો સર? ચોથો કીધું તો મેં તમને નાયબ મંત્રી. આ ચોથો કીધો હતો. આ 4 મેં તમને પ્રકાર કીધા હતા. તો જો અત્યારે જે આ મંત્રી પરિષદ બન્યા ને એની અંદર આ 4 છે. આ જે મંત્રી પરિષદ 27 બન્યા એની પાસે આ 4 છે. તો 4 આમાં આવી ગયા. હવે આપણે આમાંથી બનાવવાના છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ. કેબિનેટ કોણ, રાજ્ય કક્ષાના કોણ. તો હવે વિજયભાઈ જે ઓલો શપથ લેવડાવશે ને રાજ્યપાલ પાસે, એ શપથમાં નક્કી કરાવશે. તો વિજયભાઈ આ 27 મંત્રી પરિષદમાંથી ફરી પાછું એક સર્કલ બનાવશે અને આ વખતે આ સર્કલ બનશે કેનું સાહેબ? તો એ બનશે જનરલી વધીને 8 થી 10 લોકોનું અને એને કહેવાય શું? કેબિનેટ કક્ષાનું મંત્રી મંડળ. શું કહેવાય? કેબિનેટ કક્ષાનું મંત્રી મંડળ. અને એ હશે આ હાર્ડલી 8 to 10 બનશે. અને સર એ 8 to 10માં પણ સર એક પાવરફુલ બોડી હોય આખી, જે હાર્ડલી કેટલી હોય? 3 થી 4ની. કેટલા હોય? 3 થી 4ની, જે ડિસિઝન મેકર કહી શકાય. જેમાં કોણ આવે? દાખલા તરીકે વિજયભાઈ રૂપાણી વખતે તમે ઓળખતા હોય તો નીતિન પટેલ, વિજયભાઈ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, 4-5 લોકો હતા ને બહુ લાઇટમાં રહેતા, ડિસિઝનમાં પ્રેસ કોન્ફરન્સમાં આ જ હોય. તો આ 3-4 લોકો સૌથી વધારે પાવરફુલ હોય અને આ બધાના ફાધર કહી શકાય, પાવરફુલ કહી શકાય. એને કહેવાય ચીફ મિનિસ્ટર, સીએમ, રાઈટ. તો સર હવે તમે સમજી ગયા કે આ આખો ખેલ આ રીતના છે. તો કઈ રીતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, કઈ રીતે મંત્રી પરિષદ બને? 182માંથી પહેલાં બીજેપી જીતી 99માંથી બીજેપીએ 27 મંત્રી પરિષદ કરી. મતલબ બીજેપીએ શું કર્યું કે 27 પ્રકારના મંત્રી પરિષદ, જે મેક્સ ટુ મેક્સ, કેમ કે 15%, 182ના 15% જ કરી શકો. તો 27 મંત્રીઓની નિમણૂક આપશે. હવે આ 27ને મંત્રી કેમાંથી આપશે? 182માંથી આપશે કે 99માંથી? સ્વાભાવિક છે, બીજેપી થોડા કોઈ બીજી પાર્ટીના મંત્રી બનાવે, એ તો પોતાના 99માંથી જ બનાવશે. તો 99માંથી 27ને મંત્રી બનાવશે. એ 27માંથી 8-10ને કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં સમાવેશ કરશે અને એમાંથી 3-4 હાઈલી ડિસિઝન મેકર હશે. અને સૌના કહેવાય અલ્ટિમેટ પાવર કોનો છે? સીએમ, માનનીય મુખ્યમંત્રી શ્રી. હવે અહીંયા 2-3 વસ્તુ તમે સમજીએ. 2 શબ્દ. એક શબ્દ છે મંત્રી પરિષદ અને એક શબ્દ છે મંત્રી મંડળ. ધ્યાનથી સમજજો. તો મંત્રી પરિષદ એટલે કોણ? તો કે આ 27 વાળું છે ને એ મંત્રી પરિષદ કહેવાય. મંત્રી મંડળ એટલે કોણ? આ 8 થી 10 વાળા છે મંત્રી મંડળ. તો મંત્રી મંડળમાં કોણ હોય? મંત્રી મંડળમાં માત્ર ને માત્ર કોણ હોઈ શકે? કેબિનેટ કક્ષાના મંત્રીઓ જ માત્ર મંત્રી મંડળમાં હોય. મંત્રી પરિષદમાં કોણ હોય સાહેબ? મંત્રી પરિષદમાં કેબિનેટ કક્ષાનો મંત્રી, રાજ્ય કક્ષાનો મંત્રી સ્વતંત્ર વાળો, રાજ્ય કક્ષાનો મંત્રી ખાલી અને નાયબ મંત્રી. આ બધા જ સર આની અંદર આવે, એને કહેવાય આ મંત્રી પરિષદ. તો મંત્રી પરિષદ એટલે આખી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મતલબ આ બધું આવી ગયું. અને ખાલી કે મંત્રી મંડળ તો ખાલી ઉપરના કેબિનેટ કક્ષાના મંત્રી. હવે આપણે સમજીએ કે આપણે ખબર કેમ પડે કે આ સૌથી પાવરફુલ છે, પછી એનાથી ઓછું, પછી આ. તો હવે એના પાવર્સની વાત કરીએ, રાઈટ.
તો અહીંયા આપણે હું તમને લખું છું પાવર્સ. હવે ધ્યાનથી સમજજો કે કોણ કોને રિપોર્ટિંગ કરે. આમાં નક્કી એમ થશે, માની લો કે કેબિનેટ કક્ષાનું મંત્રી છે, એની પાસે પાવરફુલ કેમ? જો એક તો એની પાસે ડિપાર્ટમેન્ટ હોય. માની લો કે અત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ગુજરાતનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે રિસેન્ટલી કોની પાસે આવ્યું છે? જીતુભાઈ વાઘાણી સાહેબ. તો જીતુભાઈ વાઘાણી સાહેબ પાસે આ આવ્યું છે, રાઈટ. હવે આ જીતુભાઈ વાઘાણી છે, એ જીતુભાઈ વાઘાણી શું કરશે? તો જીતુભાઈ વાઘાણી અત્યારે કેબિનેટ મિનિસ્ટર છે. જીતુભાઈ વાઘાણી ડાયરેક્ટલી રિપોર્ટ કોને કરશે સાહેબ? સીધો જ રિપોર્ટ કોને કરશે? સીએમને. તો એ રિપોર્ટ કેબિનેટ કક્ષાનો મિનિસ્ટર છે, એ સીધો સીએમને રિપોર્ટ કરે, સીએમને. તો જીતુભાઈ વાઘાણી એને રિપોર્ટ કરશે. પછી માની લો કે કોઈ રાજ્ય કક્ષાનો મંત્રી છે, બરાબર, કોઈકને બનાવ્યો અને એને બનાવ્યો કોઈ, માની લો કે મિસ્ટર એ, કોઈ મિસ્ટર એને રાજ્ય કક્ષાનો મંત્રી બનાવ્યો પણ સ્વતંત્ર હવાલો આપ્યો અને એને શું આપ્યું? તો કે એને પણ શિક્ષણ ખાતું આપ્યું, એને પણ શિક્ષણ ખાતું આપ્યું જીતુભાઈની જેમ. તો એ પણ ડાયરેક્ટ સાહેબ કોને રિપોર્ટિંગ કરશે? એ પણ સીધો રિપોર્ટિંગ સીએમને કરશે. મતલબ એને આને રિપોર્ટિંગ કરવાની જરૂર નથી, એ પણ ડાયરેક્ટ કોને કરશે? સીએમને કરશે. પણ માની લો કે કોઈને ખાલી રાજ્ય કક્ષાનું મંત્રી આપ્યું, ખાલી રાજ્ય કક્ષાનું, તો એ રાજ્ય કક્ષાનો મંત્રી છે, એ સાહેબ ડેફિનેટલી રિપોર્ટિંગ કરશે જીતુભાઈ વાઘાણીને. એને કોણ જવાનું? જીતુભાઈ વાઘાણી રિપોર્ટ કરવાનું. એને સીએમ પાસે સીધું જવાનું નહીં. અને કોઈ નાયબ મંત્રી બને છે તો પણ એ નાયબ મંત્રી કોઈ પણ ખાતામાં હોઈ શકે, કોઈ પણ બાબતનો, એને પણ પોતાના ફિલ્ડના કે ખાતાના કેબિનેટ મિનિસ્ટરને રિપોર્ટ કરવાનો. તો મતલબ શું? સીએમને રિપોર્ટ કોણ કરી શકે? બે જ લોકો. એક ખુદ કેબિનેટ મિનિસ્ટર જે અહીંયા છે, કેબિનેટ કક્ષાનો મંત્રી, એ કરી શકે, અને બીજો કોણ કરી શકે? રાજ્ય કક્ષાનો મંત્રી સ્વતંત્ર હવાલો. તો સવાલ એ છે કે તો કેબિનેટ કક્ષાનો મંત્રીએ સીએમને રિપોર્ટ કરે, રાજ્ય કક્ષાનો મંત્રીએ સીએમને રિપોર્ટ કરે, સ્વતંત્ર હવાલો ધરાવે છે, તો પછી આ બંનેમાં તફાવત શું? તો હવે મેજર ડિફરન્સ સમજો. કાલ સવારે અગર ચીફ મિનિસ્ટર સાહેબ મંત્રીમંડળની બેઠક બોલાવે કે જેમાં રાજ્યના તમામ ડિસિઝન લેવાય, કયા બેઠક? મંત્રીમંડળ. તો મંત્રીમંડળની બેઠકમાં માત્ર ને માત્ર કેબિનેટ કક્ષાના મંત્રી જ હાજર રહી શકે. આ ત્રણમાંથી કોઈ બીજું હાજર રહી શકે નહીં. ઓનલી એન્ડ ઓનલી કોણ? કેબિનેટ કક્ષાના મંત્રી, બીજા કોઈ ન રહી શકે, જઈ જ ન શકે. હા, અગર સીએમ સાહેબ પોતે બોલાવે તો સર જઈ શકો તમે. સીએમ સાહેબ બોલાવે તો ધારાસભ્ય જઈ શકે સામાન્ય, પણ અગર નથી બોલાવતા તો સર ડિસિઝન મેકર ઓનલી કોણ છે? આ 8 થી 10 લોકો ડિસિઝન મેકર છે. ગુજરાતમાં જે પણ ડિસિઝન લેવાય એ 8 થી 10 લોકો ડિસિઝન લે, અને એમાં બાકીના બધા ભાજપના 99 ધારાસભ્ય ઇન્ક્લુડિંગ આ એમ આવી ગયા, એ બધા હાજ પાડવાની હોય. પણ આ 8 થી 10 કેબિનેટ કક્ષાનું માની લો મંત્રીમંડળની બેઠક બોલાવાય અને બધા એમાં 10 લોકો છે. કોઈ એક નિર્ણય ઉપર વાત કરી કે ભાઈ યુવાનોને રોજગારી આપવી છે અને યુવાનોને આપણે આ વખતે 1 લાખ ફોર્મ બહાર પાડવા છે, એવું નક્કી થાય. 1 લાખ ફોર્મ બહાર પાડવામાં માની લો કે મંત્રીમંડળમાં 10 હતા, જેમાંથી 7 મંત્રી એમ કીધું કે ના આવું નથી કરવું, અને 3 મંત્રી એમ કીધું કે કરવું છે. આ 3 મંત્રીમાં સીએમ આવી ગયા, સીએમ પણ પોતે મંત્રી જ છે, તો સીએમ અને સહિત 2 મંત્રી હા પાડી, 7 કેબિનેટ કક્ષાના મંત્રીએ ના પાડી. તો સર કેનું ચાલશે? સર જે બાજુ સીએમ હશે ને એનું ચાલશે. યાદ રાખજો. માની લો કે કોઈ જીતુભાઈ વાઘાણી એજ્યુકેશન મિનિસ્ટર જેમ ના પાડે કે સીએમ હું સહમત નથી, આ નથી કરવું મારે, તો માની લો કે જે સીએમ હશે ને, સીએમ, એ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જીતુભાઈને કહી દેશે કે તો તમે અત્યારે રિઝાઇન કરી નીકળી જાઓ. મારી કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં એ જ થશે જે હું કહીશ. જો જીતુભાઈ વાઘાણી એમ કહે કે નહીં હું સહમત નથી, તો કંઈ વાંધો, નીકળો, નિર્ણય તો આ જ લેવાશે. તો જીતુભાઈ વાઘાણી શું કરી શકે? કંઈ ન કરી શકે, કોઈ વસ્તુ નહીં. વધુ થઈને પોતે ગુસ્સો બહુ આવે તો રિઝાઇન કરી નાખે, અથવા તો પોતાની હાઈકમાન્ડમાં ફરિયાદ કરે. પણ સર તમે કોર્ટમાં ન જઈ શકો. કેમ? તો કે સાહેબ તમારો મવડી કોણ છે? સીએમ છે. સીએમએ જ તમને ખાતું આપ્યું, સીએમ કેમ જ કરવાનું? એનાથી વિશેષ કંઈ નહીં. પાવરફુલ પર્સન છે સાહેબ રાજ્યમાં, તો કોઈ વસ્તુ તમે કરી શકો નહીં. સો દેટ ઇઝ વાય ધીસ ઇઝ હાઈલી ઇમ્પોર્ટન્ટ કે સર અલ્ટિમેટલી મંત્રીમંડળની બેઠકમાં છેલ્લો ડિસિઝન ઓલવેઝ કોનો હોય? સર સીએમનો હોય. સર ધ્યાનથી જોઈ લો આ ચાર્ટ. અગર નથી સમજાતો તો કમેન્ટ્સ કરો. આ લેક્ચર પ્રીમિયર છે, રેકોર્ડેડ છે, પણ સર હું આ લેક્ચર તમારી સાથે જોઈ રહ્યો છું અત્યારે. સો અગર કંઈ પણ તમારી કમેન્ટ્સ છે હું તમને જવાબ આપીશ 100%. લેક્ચર પછી પણ જવાબ આપીશ. તમે લેક્ચર પછી પણ કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરજો, હું તમને જવાબ આપીશ 110%. તો સર એવું બિલકુલ નહીં વિચારતા કે સર અમને જવાબ મળશે કે નહીં મળે. સર 100% મળશે. રાઈટ સર? તો આ એકવાર યાદ રાખજો ધ્યાનથી, બહુ કામનું છે. મને એવું લાગે છે કે જો તમે આ શીખી જશો, એટલું ખબર પડી જશે, તો સર તમને બહુ કામનું આવશે અને મજા આવશે સર. કેમ કે બહુ ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે
કે ઘણીવાર શું થાય છે કે આ પ્રકારની માહિતી આપને ખબર હોય છે પણ તોય નથી ખબર હોતી. યાદ રાખજો, ખબર હોવા છતાં નથી ખબર હોતી. સો આ માહિતી છે, આ એક મારો પ્રયાસ હતો તમને અહીંયા સુધી પહોંચાડવાનો, રાઈટ. ચલો, આ બધું આપણે જોઈ લીધું, રાઈટ. મંત્રીના પ્રકારને બધું જોઈ લીધું. હવે કેબિનેટના મહત્વના હોદ્દાઓ, રાઈટ. તો પહેલાં તો કેબિનેટ શબ્દ છે ને, એ શબ્દ તમને ઉલ્લેખ ક્યાંથી કર્યો તો 44માં સુધારામાં જોવા મળે છે. 352માં ઉલ્લેખ છે, 44માં સુધારો આર્ટિકલ 352માં, કે કેબિનેટ પાસે કેટલો પાવર છે. અચ્છા, બ્રિટનથી આ પ્રણાલી લેવામાં આવી. આ પ્રણાલી બ્રિટનથી લેવામાં આવી. એનું રીઝન છે કે 18મી સદીમાં બ્રિટનમાં એક જે કોઈ ડિસિઝન લેવા ને એક નાની એમથી ઓરડીમાં લેવા હતા. ઓરડી કેબિનેટ જેવી હતી. કેબિનેટ એટલે એક નાની ઓરડી. બસ ત્યારથી આ શબ્દ સર આવી ગયો છે અને ત્યારથી આ શબ્દને આપણે બધા ફોલો કરીએ છીએ. કેબિનેટના મહત્વના સ્ટેટમેન્ટ, આને લઈને અમુક સ્ટેટમેન્ટ પણ છે, સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ સર. કેબિનેટના મહત્વના સ્ટેટમેન્ટમાં રેમજે મ્યોર કરીને એક વ્યક્તિને શું કીધું કે રાજ્ય રૂપી જહાજનું સ્ટીરિંગ વ્હીલ છે, કે રાજ્ય રૂપી એક જહાજ છે અને એનું સ્ટેરિંગ વ્હીલ કેબિનેટ છે. જે બાજુ કેબિનેટ વળ્યું એ બાજુ આખું રાજ્ય વળવાનું છે. સર જોન મેરિયટે શું કીધું? કેબિનેટ તે ધરી છે જેની ચારે બાજુ સરકારની તમામ મશીનરી ફરે છે. સો કેબિનેટ એ ધરી છે જેની ચારે બાજુ સરકાર આખું ફરે છે. રિસેન્ટલી તમને ખબર હશે કે આ આપણી સંસદનો આકાર છે અત્યારે, અને આ સંસદ આપણી બની રહી છે દિલ્હીમાં, અને બહુ મોટી વિશાળ પાયે બની છે. રાજ્યસભા ટીવી ઉપર આનો વિડીયો છે, એકવાર ખાસ જોજો ભૂલ્યા વગર, બહુ કામનો છે. વચ્ચે કહી દો કે સર બેચ કોર્સ લોન્ચ થઈ ચૂક્યા છે, રાઈટ. 25 સપ્ટેમ્બરે ગઈકાલે આ બેચ ચાલુ થઈ ગઈ છે સર, ભૂલ્યા વગર. આમાં ક્લાસ 3ની બેચ 12માં લોન્ચ એનાઉન્સ તમે એનરોલ કરી લેજો. 29 સપ્ટેમ્બરે એક લોન્ચ થશે આ બેચ છે, જે જનરલ બેચ કોર્સ ફોર ક્લાસ 3 છે, બેચ 7. અને એવી જ રીતના સર અહીંયા પણ આ બેચ પણ તમને બે જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્સ છે. તો સર બધામાં સર તમારે સિમ્પલ એક જ વાત યાદ રાખવાની છે, લાઈવ ડીટી મારો કોડ ભૂલવાનો નથી સાહેબ, લાઈવ ડીટી. સો જ્યારે લાઈવ ડીટી કોડ યુઝ કરશો ત્યારે સર તમને ખૂબ મજા આવશે. રિસેન્ટલી આ આપણી હમણાં જ જે બની છે આપણી કેબિનેટ છે, જેમાં આ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, આ આપણા માનનીય રાજ્યપાલ શ્રી છે, રાઈટ સર. આ આપણા ભૂતપૂર્વ માનનીય અધ્યક્ષ શ્રી હતા રાજેન્દ્ર ત્રિવેદી, જે હવે અત્યારે હોમ મિનિસ્ટ્રી સંભાળે છે. કદાચ અગર હું ભૂલતો ન હોય તો હર્ષ સંઘવી સોરી હોમ મિનિસ્ટ્રીમાં છે. આ આપણે મને યાદ નથી એક્ઝેક્ટલી કયું ખાતું સંભાળે છે, પણ આપણે મિનિસ્ટ્રીમાં છે. જીતુભાઈ વાઘાણી એજ્યુકેશન મિનિસ્ટર છે સાહેબ. તો આ આપણી નવી મિનિસ્ટ્રી છે ને, આ મિનિસ્ટ્રી અને મહિલાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હમણાં જ રિસેન્ટલી આપણે એ લોકોએ શપથ લીધા. ઓકે સર, તો આ બધું હતું કેના વિશે સર? ધેટ વોઝ ઓલ ફ્રોમ માય સાઇડ. તમે અત્યારે એન્જોય કરો સર, અને ભૂલશો નહીં પ્રાઇસ હાઇક થઈ ગઈ છે ડેફિનેટલી, બટ સર સ્ટીલ આઈ ડોન્ટ થિંક સો કે આ એટલી તમારા માટે મોંઘી છે, બિકોઝ આપણે દિવસના હિસાબ કરશો 10-20 રૂપિયા થશે. અત્યારે અગર 2 વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લેવું છે તો મારો કોડ યુઝ કરશો તો 9179 થઈ જશે. યાદ રાખો મારો કોડ સિમ્પલ છે એકદમ, અને કોડ છે લાઈવ ડીટી. તો લાઈવ ડીટી કોડ યુઝ કરો અને સર 10% ડિસ્કાઉન્ટ મેળવો. ડિસ્કાઉન્ટ મળ્યા બાદ સર આ સ્થિતિ થઈ જશે બધાની. 1 મંથ ને 3 મંથ ને 6 મહિના તો વિચારો જ નહીં. અગર 1 વર્ષ લેવું છે તો 7649 થશે મારો કોડ યુઝ કર્યા પછી. 2 વર્ષ લેશો તો 9179 થશે. તો ભૂલજો નહીં. અગર 1 વર્ષનો અત્યારે લો છો તમે તો 3 મહિના ફ્રી મળે છે, 3 મહિના, અને 2 વર્ષનું લો છો તો સર તમને 4 મહિના ફ્રી મળી રહ્યા છે. એ પણ અત્યારે ઓફર ચાલી છે, એ ઓફરનો પણ લાભ લેજો. થેન્ક યુ સો મચ. લાઇક કરજો, શેર કરજો, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ યુઝ માય કોડ. મારા કોડને યુઝ કરવાનું ભૂલશો નહીં. ધીસ ઇઝ માય કોડ. તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, સાથે મળીશું. તો મજા આવી. આજનો રવિવાર તમારા મારા માટે બહુ સરસ રહ્યો. એન્જોય યોર સન્ડે. જલસા કરો, મજા કરો. કંઈ પણ પ્રશ્ન હોય આ લેક્ચરને લઈને તો સર મને કમેન્ટ નીચે કરજો, લખજો. હું મારો પૂરતો કોશિશ કરીશ કે તમારા સુધી પહોંચે અને તમને એનો જવાબ આપી શકું. થેન્ક યુ સો મચ વન્સ અગેન. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગુજરાત. વંદે ગુજરાત. જય હો.